સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ પંડાલમાં 5 સપ્ટેમ્બરે થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક સ્થિત ગણેશ પંડાલમાં સ્ટેજ પર ન બોલાવવાના મામલે થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો। આ ઘટનામાં ભાજપ નેતા અલ્પેશ કથિરિયા અને પંડાલના આયોજકો સામેલ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયો છે। ઘટનામાં બંને પક્ષોને ઉત્તરાયણ પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ પક્ષ તરફથી ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી। ગણેશ પંડાલમાં સ્ટેજ પર ન બોલાવતા વિવાદ અલ્પેશ કથિરિયા અને આયોજક સાથે બબાલના વિડીયો વાયરલ થયા છે। ત્યારે સમગ્ર ઘટના ગણેશ ઉત્સવ દરમિયાન પંડાલના સ્ટેજ પર બોલાવવાને લઈને શરૂ થઈ હતી। જાણકારી મુજબ આયોજકો તરફથી અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોને સ્ટેજ પર બોલાવવાનું આમંત્રણ નહોતું આપ્યું, જેથી તેઓ નારાજ થયા હતા અને આ નારાજગી ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવવામાં આવી હતી અને કથિત રીતે ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે। જીતુભાઈ, જે રીતે ગણેશ પંડાલમાં બવાલ થઈ હતી, કઈ રીતે આખો મામલો હતો ને શું કારણ? ગણેશ પંડાલમાં મારે તો અલ્પેશભાઈ સાથે થોડીક ઘર્ષણ થયેલું હતું, જે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં મેં સમાજના આગેવાનો વચ્ચે સમાધાન કરી લીધેલું છે। સાહેબ, કેટલી ગંભીર બાબત કઈ બાબતો હતી? એમાં થોડુંક આરતીમાં માન સન્માન નહીં જોવાનું એવું પણ હોઈ શકે, એની અમારી કદાચ ભૂલ હોઈ શકે અથવા એની ભૂલ હોઈ શકે, જે અંતર્ગત થોડું ઘર્ષણ થયેલું, પણ એ ઘર્ષણનો સુખદ અંત આવેલો છે। સમાજના આગેવાનો કઈ રીતે અને કઈ રીતનું સમાધાન? 7 થી 8 લોકો સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન આવેલા અને ગુનો દાખલ નહીં કરવા અંતર્ગત વાતચીત થયેલી અને સમજાવેલું કે ભાઈ સમાજના લોકો ધાર્મિક કાર્યક્રમમાં કોઈ વર્ગ વિગ્રહ ના થવું જોઈએ અને પોલીસ સ્ટેશન મેટર ના જવું જોઈએ, જે અંતર્ગત અમે લોકો સમાધાન કરેલું છે। ત્યાં ઘર્ષણ પણ સર્જાયું હતું, પોલીસ પણ ત્યાં હાજર હતી, પોલીસે પણ લાઠીચાર્જ કરવો પડ્યો? હા, વર્ગ વિગ્રહ થાય સ્વાભાવિક, પોલીસ દૂર ઊભેલી હતી અને વર્ગ વિગ્રહ ઘર્ષણ થયેલું, જેથી થોડો ટાઈમ પછી પોલીસ આવેલી અને લાઠીચાર્જ કરીને અલગ બધાને પાડેલા। હવે કોઈ આગળ કોઈ કામગીરી કરી તમારી શું છે બાબતો? હવે કોઈ તમારા તરફથી ના, હવે સમાધાન થઈ ચૂક્યું છે બંને વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ, અને અમારે મનમાં કંઈ દુઃખ જેવું કંઈ છે નહીં। તારીખ 4-5ની રાતે સુદામા કા રાજા ગણપતિ પંડાલ જે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલું છે, એના આયોજકો પાટીદાર સમાજના મોટા આગેવાનોએ આયોજન કર્યું હતું। સામા પક્ષે પાટીદાર કા રાજા અલ્પેશ કથિરિયા એ લોકોએ પણ આયોજન કરેલું હતું। આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો। અલ્પેશ કથિરિયાને સુદામા કા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના 2 દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા, પરંતુ સન્માનના મામલે આ બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી। એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી, એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી। એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદરો-અંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું અને આ બાબતની સ્ટેશન ડાયરીમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલી છે। સર, ઓડિયો પણ એક વાયરલ થયો તો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો એ હવે અત્યારે અમારી જાણમાં છે અને એ જે ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો એના અનુસંધાને જ આ માથાકૂટ થઈ હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું। સાહેબ, અત્યારે વિડીયો આવ્યો છે, એમાં પણ ઘર્ષણ દેખાઈ રહ્યું છે પોલીસ સાથે। પોલીસને જ્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સાચવવાની હોય, બંદોબસ્તમાં હોય, દરેક મોટા પંડાલ ઉપર હાજર હોય, ત્યારે પોલીસનું કામ છે કે લો એન્ડ ઓર્ડર સાચવી રાખી અને જરૂરી કાર્યવાહી કરી અને તમામને પોલીસ સ્ટેશન લાવવા।